આ બાજુ ઇન્દ્રપ્રસ્થ નગરીની અંદર પાંડવો રાજસૂય યજ્ઞની તૈયારીમાં લાગી ગયા છે. રાજસૂય યજ્ઞની અંદર આજુબાજુના બધા રજવાડા, બધા સ્ટેટ, બધાને આમંત્રણ આપવાનું હોય. અને રાજસૂય યજ્ઞ ત્યારે જ કરી શકાય કે જ્યારે કોઈ વિરોધમાં ન હોય. બધા રાજાઓ યજ્ઞની અંદર આવે, એનો અર્થ એવો થાય કે કોઈ વિરોધમાં નથી. આ બીજી બાજુ મગધ નરેશ જરાસંઘ કાકબલી યજ્ઞની તૈયારી કરે છે. કાકબલી યજ્ઞ એટલે કાગડાઓને ખોરાક આપવાનો યજ્ઞ. પણ આ ભાઈ કાકબલી યજ્ઞના નામે નરબલી યજ્ઞ કરવાનો હતો. આજુબાજુના 86 રજવાડાના એ રાજા હતા, એને પકડીને કારાવાસની અંદર એને પેક કરેલા હતા. એ બધાને યજ્ઞની અંદર આહુતિ આપી દેવાની હતી, નરની બલિ ચડાવી દેવાની હતી. બે બાજુ ધમધખાર તૈયારી હાલે છે. આ બાજુ ભગવાન શ્રી કૃષ્ણને મનમાં થાય છે કે જરાસંઘ નહીં આવે, કારણ કે જરાસંઘ સાથે કૃષ્ણને વ્યક્તિગત સંબંધો બગડેલા હતા. જ્યારથી કંસનો વધ કરેલો ત્યારથી આ સંબંધોમાં તિરાડ પડી ગયેલી. તો એનું કંઈક કરવું પડશે, નકર આ કંઈક આમાં કળિયું કરશે. ભગવાન શ્રી કૃષ્ણ, અર્જુન અને ભીમ બ્રાહ્મણનો વેશ ધારણ કર્યો છે અને મગધ નગરીની અંદર આવે છે. ધીમે 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 જરાસંઘના રાજમહેલ તરફ જાય છે, પણ પાછલા દરવાજેથી જાય છે. આ બાજુ જરાસંઘ એ કંઈક લેવા હાટુથી અથવા તો કંઈક નાખવા હાટુથી પાછલા દરવાજે જાય છે ને આ ભેટો થઈ ગયો. ઓળખી નો ગયો, નમસ્કાર કર્યા છે બે હાથ જોડીને કે હે બ્રહ્મ દેવતાઓ, આજે હું કાકબલી યજ્ઞ કરવા જઈ રહ્યો છું, માગી લો તમારે જે માગવું હોય. કૃષ્ણ ભગવાન કહે છે કે ઓળખાણ પડી? ટગર ટગર જોયું, ઓળખાણ ન પડી. પણ મનમાં થયું ખરા કે કઈ બ્રાહ્મણ નથી. અને ચહેરા ઉપરનું તેજ, એની આભા જોઈ જરાસંઘને લાગી ગયું કે બ્રાહ્મણ નથી, છે તો ક્ષત્રિય. પછી કૃષ્ણએ ચોખવટ કરી કે ભાઈ, આ અર્જુન છે, આ ભીમ છે ને હું છું કૃષ્ણ. તને ખબર પડી જવી જોઈએ કે દુશ્મનો હંમેશા પાછલી બારીએથી આવે, પાછલા બાવણેથી આવે. મિત્ર અને સગા સંબંધી હોય એ આગલા બારીએથી આવે. અમે તો કે માગો, મેં વચન દઈ દીધું છે અને તમે બ્રાહ્મણના વેશમાં આવ્યા છો તો માગી લ્યો. કે બાધવું છે. જરાસંઘ કાંઈ વાંધો નહીં, એ ક્યારે બાંધશો કે વારા ફરતી? તો કે નહીં, આ ભીમ બાદ છે તમારી અરે. અને એ પાછું મલ્લ યુદ્ધ, દ્વંદ્વ યુદ્ધ, વચ્ચે કોઈ નહીં પડે. મલ્લ યુદ્ધ એટલે બથોડે બથોડે આવું, ટૂંકમાં ટીકા પાટું ગરદા. કાંઈ વાંધો. યજ્ઞનું કામ પડતું મૂક્યું અને બહાર થોડુંક નાનું એવું મેદાન હતું, ત્યાં સારી બાજુ મેદની અકડેઠાટ થઈ ગઈ અને બે બાંધવાનું ચાલુ કર્યું. 1-2 દિવસ નહીં, પણ બહુ ઝાઝા દિવસ યોજાયેલું, 14-15 દિવસ યોજાયેલું, એનાથી વધારે હાલું હોય. કારણ કે આપણે તે નહોતા એટલે ખબર નથી. લખ્યું છે અલગ અલગ જગ્યાએ અલગ અલગ દિવસો લખ્યા છે, પણ બહુ લાંબુ યુદ્ધ હાલ્યું. અને યુદ્ધના અંતે જરાસંઘને ફાડી નાખ્યો. બે કટકા કર્યા છે, બે લોહી લુહાણ થઈ ગયા છે. ભીમ ઠાકીને ઠેં થઈ ગયો અને આ બાજુ શરીરના બે કટકા કર્યા છે. આ બાજુનો કટકો આ બાજુ નાખ્યો, આ બાજુનો કટકો આ બાજુ નાખ્યો, ભેગો ન થઈ ગયો. પછી વિશે વિશે કટકા કરવાની કોશિશ કરેલી કૃષ્ણ ભગવાનના ઈશારાથી, પણ એને વરદાન હતું એટલે એ પાછો જીવતો થઈ જતો અને વળી પાછો બાજવા આવે. અને છેલ્લે એનો નાશ કરે છે. અને મગધનું જે રાજ્ય છે એ જરાસંઘનો પુત્ર સહદેવ એને આપી રાજ્યાભિષેક કર્યો
અને રાજસૂય યજ્ઞમાં આવવાનું એને આમંત્રણ આપ્યું. આ રીતે રાજસૂય યજ્ઞ પૂર્ણ થયું. કૃષ્ણની એક નીતિ હતી કે કોઈ પણ દુશ્મન વધારે થોડોક માથા ભારે હોય, તાકાત વાળો હોય, પેલા એને માનસિક રીતે ભાંગી નાખો. એને કીધું હતું કે રાજા તરીકે તારામાં ગુણ હોવા જોઈએ કે પાછલા બાવણેથી જે કોઈ આવે એ દુશ્મન જ હોય કાં ચોર હોય, સગા તો સામેના બાવણાથી આવે. તારામાં એટલી પણ અકલ નથી એક રાજા તરીકેની, શું રાજ્ય લઈને બેઠો છો? ત્યારે જરાસંઘ કહેવાય 30-40% માનસિક રીતે ભાંગી ગયો. ભલે મારી ખામી તો છે, માણસને માનસિક રીતે ભાંગી નાખો એટલે 30-40% ભાંગી નાખી, પછી 60-70% બાકી રહે એને ફિઝિકલી શારીરિક રીતે ભાંગવાનો હોય. કૃષ્ણની આ નીતિ છે. આખા યુદ્ધની અંદર કુરુક્ષેત્રના મેદાનમાં જ્યારે યુદ્ધ થયું ત્યારે મેદાનની અંદર આવા સાયકોલોજીકલ વેપન, માનસિક હથિયાર એનો પૂરેપૂરો ઉપયોગ થયેલો છે. સતર્કતા ગઈ તો માનસિક હથિયારનો ભોગ બની જવા. સામે વાર થાય એને અટકાવી શકાય, એની સામે ઝઝૂમી શકાય, પણ માનસિક હથિયાર માણસને અંદરથી ખોખલો કરી નાખે છે. આવા માનસિક હથિયારને પારખવા ખૂબ જરૂરી છે.